સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ઘોષણા થઈ ચૂકી છે ને આ વખતે અમદાવાદમાં કોંગ્રેસે એક માસ્ટર સ્ટ્રોક માર્યો છે ને જે ટિકિટોની વહેંચણીને લઈને જે છેલ્લા થોડાક દિવસથી કમઠાણ જોવા મળી રહ્યું હતું, ભડકા જેવી સ્થિતિ પાર્ટીમાં જોવા મળીને આ વચ્ચે એક પાથરણાવાળાને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે ને શાહપુર વોર્ડના ઉમેદવાર બનાવ્યા છે, જેમાં આશાબેન દંતાણી નામના ઉમેદવાર છેલ્લા 2 દિવસથી ચર્ચામાં જોવા મળી રહ્યા છે. તેમની સાથે જ વાત કરીએ કે તેમના માટે આ તક કેટલી સુવર્ણ માનવામાં આવી રહી છે. આશાબેન, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આશાબેન, કેટલા સમયથી કોંગ્રેસમાં છો આપ? હું કોંગ્રેસમાં નથી, મારા હસબન્ડ કોંગ્રેસમાં હતા. કેટલા વર્ષથી? 25 વર્ષથી. 25 વર્ષથી. શું કરતા હતા? એ બધું એમના સાથે કોઈ સમાજનું કામ કરતા હતા, કોઈ પણ કામ હોય કરતા હતા, કોઈ મ્યુનિસિપાલિટીનું હોય, કોઈ પણ દવાખાનું હોય, કોઈના કાગળિયા બનાવવા હોય, કંઈ બી કરવું હોય, આધાર કાર્ડનું કરવું હોય, કોઈના રેશન કાર્ડનું, બધું સાઈડનું કામ કરતા હતા. અચ્છા આશાબેન, તમારા પતિની મહેનત ફળી એવું કહી શકાય કે એક પાથરણાવાળાને કોંગ્રેસે ટિકિટ આપીને પણ એવી જગ્યા કે જ્યાં ટિકિટ માટે અત્યારે પડાપડી છે, રાજીનામાઓ પડી રહ્યા છે, નારાજગી થઈ રહી છે, અને આવામાં તમને ટિકિટ મળી, શું કહેશો? એટલે અમારા ઘરવાળા જે 25 વર્ષથી ઈમાનદારીથી અમારા એમએલએ સાથે કામ કર્યું, એમની ઈમાનદારી જોઈને એમને મને ટિકિટ આપી, એમનું કામ જોઈને. તો એમને પક્ષ નથી બદલ્યો. પહેલા તો તમને જ્યારે ટિકિટ માટે ફોન આવ્યો ત્યારે તમને કેવું લાગ્યું કે ભાઈ તમે ફોર્મ ના પાડી દીધું હતું કેમ કે મારે ચૂંટણી નથી લડવી? તો એમને પૂછ્યું મને કે કેમ નથી લડવી, તો મેં એમ કીધું કે મારી પાસે પૈસા નથી. ઓહ, કોંગ્રેસ વાળાને કીધું? પછી એમને મને ફૂલ સપોર્ટ કર્યો. શું કહે છે કે તમારા ઘરવાળા જે છે એમને પૂરી ઈમાનદારીથી કામ કર્યું, દેવી પૂજકના ટિકિટ મળતી નથી, તો અમે બધું જ તમારું કરી લેશું, પણ તમને ઊભા રાખવા. અચ્છા, એટલે અપેક્ષા નહોતી કે ભાઈ આવું બધું થવાનું, ચમત્કાર ને અચાનક તમને ટિકિટ મળી? હા, એન્ડ ટાઈમ પર એમને ફોર્મ બી ભર્યું મારું, મારા હસબન્ડ બી ત્યાં જઈને બેઠા કોર્ટમાં જે ફોર્મ ભરાવવા માટે. રાતે ફોન આવ્યો મારા ઉપર 2 વાગે કે સાઇન કરવા તમને બોલો. એ વખત મેં ઊંઘમાં પણ ના પાડી નાખી કે હું સાઇન નહીં કરું, કેમ? મારે ચૂંટણી નથી લડવી. મને હજુ પણ એવું હતું કે મારા જોડે પૈસા નથી, પાર્ટી ખર્ચો બધો અમારી ઉપર નાખશે, તમે ક્યાંથી કરીશું? એટલા માટે મેં નિર્ણય જલ્દી લીધો. પાર્ટીના માણસો આવ્યા રાતે 2:30 વાગે મને લેવા, તમને કે ભાઈ ચૂંટણી લડો, કે ભાઈ ચૂંટણી લડો. અમારા જે ગોપાલભાઈ છે એ પૂરી ઈમાનદારીથી એમને કામ કર્યું છે, તો અમારે તમને ચૂંટણી લડાવી, તો કે તમારે ચલો સાઇન કરો, બાકીનું ટેન્શન અમે સંભાળી લઈશું. શું વાત? તો હવે તમે એ કહો કે તમે કયા મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છો? શું મુદ્દાઓ તમારા વિસ્તારમાં? બધી વિસ્તારમાં કોઈ ગટર લાઈન, પાણી લાઈન, પથ્થર લાઈન, કોઈ બી ભણતરનું, કોઈ શિક્ષકનું, કોઈ પણ એમના પુરાવા જલ્દી બનતા નથી, કોઈ પુરાવામાં કે આ થાય છે, આ થાય છે, આ બધી સમસ્યાને લઈને અમે જઈશું. અચ્છા, તો અગાઉ ભાજપ અહીંયા હતી તો ભાજપે કામ આમ કર્યું કે નહીં? કર્યું ને, એમની સત્તા હતી તેમને પણ કર્યું. તો પછી તમે કહો છો કે આ કામ નથી, ત્યાં લાઈન ગટરની ને બધી? ના ના, એમને હતું તો એમને પણ કરતા હતા, પણ હવે પછીનું જે કામ આવશે અમે કલેક્ટર બની જઈએ તો હવે પછીની પ્રોબ્લેમ આવશે તો અમે પણ કરીશું. કલેક્ટર બનશો કે કોર્પોરેટર? કોર્પોરેટર, કલેક્ટર ને કોર્પોરેટર બનવાનું. અચ્છા, કોર્પોરેટર બનશો. ખબર છે તમને કોર્પોરેટર આમ શું શું કામ કરે છે, શું હોય છે, એટલે કોઈ ખ્યાલ? કઈ ખબર તો અમારે નથી. એવું? હા, પણ બની જશું તો બધું શીખી જશું. અચ્છા, બની ગયા પછી શીખીશું. કેમ કે ઘણા બધા એવા છે હજી લાઈનમાં ઉભા છે કે એમને બધું સારી રીતે આવડે છે, એમને ટિકિટ ના આપી, પાર્ટીએ તમને ટિકિટ આપી, એટલે કેટલે નસીબની વાત. નસીબની જ વાત. એ પણ કોંગ્રેસમાંથી. કોંગ્રેસમાં. તો જીતશો આ વખતે? શું લાગે એમ પડકાર કરું? ભાજપ છે સામે, જીતીશું, પબ્લિકનું સમર્થન મળશે તો જીતી લઈશું. તો હાલ તમે પ્રચારમાં જઈ રહ્યા છો તો પબ્લિક શું મળી રહી છે તમને, શું કહી રહી છે? પબ્લિક તો કે અમે વોટ તમને કરીશું કહી રહી છે, તો શક્યતા લાગે છે. ને તમારા જે સાથી કોર્પોરેટર છે એમનો કયો સપોર્ટ છે? સાથી જે કોર્પોરેટર તમારા સાથીદારો અહીંયા છે ફૂલ સપોર્ટ છે એમને. શું કહે છે લોકો? પ્રચારમાં તમને લઈ જાય? હા, તમે ધંધો કરો છો, પ્રચાર કઈ રીતે કરશો? અને ધંધો બી કરવાનો, પ્રચાર બી કરવાનો. કરો તો ચાલુ કરી દીધો પ્રચાર? ક્યારે જાવ છો પ્રચાર? પ્રચારમાં સવારમાં અમારા લોકો જે ધંધે ના ગયા હોય ત્યાં સુધી અમે જઈ આવીએ. પછી પછી એ લોકો ધંધે જતા રહે
પછી અમુક વિસ્તારમાં સાંજે આવો તો સાંજે જઈએ તો અમારો ધંધો બી થાય ને પ્રચાર બી થાય. આખો દિવસ તો પ્રચારમાં ના જાય ને. 100%. તો તમે હવે કોર્પોરેટર માટે ચૂંટણી લડી રહ્યા છો, પાથરણા ઉપર અત્યારે તમે તમારું પોતાનું છે, તો માન લો ભવિષ્યમાં કોર્પોરેટર બની ગયા તમે, તો પછી આ ધંધો મૂકી દેશો? ના કેમ? ના નહીં મૂકવાનો. આ ધંધો ચાલુ જ રાખવાનો, નહીં જ બેસવાનો. કારણ એ છે કે મને ટિકિટ 2 દિવસ પહેલા જ મળી, હા, અને જે મારો રોજગાર છે 25 વર્ષથી છે એનો કોર્પોરેટર બનીને મારા ના ભૂલી જવાય. ભાઈ એમ કહે છે કોર્પોરેટર તો પાથરણા લઈને બેઠા છે. ભલે ને કહેતા. ભાઈ તો ભાઈ તમે પેલા પાથરણા વાળાઓ માટે શું અવાજ ઉઠાવશો? કેમ કે એ લોકોની બહુ સમસ્યા હોય છે કે દબાણ વાળા હેરાન કરે છે. એમના માટે બી અમે ઉઠાવીશ અવાજ કે ભાઈ એમને ક્યાંય પણ જગ્યા ફાળવણી કરે, એમને બેસવાની જગ્યા આપે, જેથી એમનું રોજગાર ચાલુ રહે. તો હાલ તમે જેમ ઉમેદવાર બન્યા છો તો લોકો તમને મળવા આવી રહ્યા છે, તો કેવું લાગે છે કે ભાઈ તમને ટિકિટ સપના મળી? જેવું. શું વાત કરો? સપના જેવું એમ? તો અગાઉ ધંધાની સમાજને ટિકિટ આપી હતી કોઈ પાર્ટી અહીંયાથી? આપી હતી પણ અહીંયા નથી આપી. તો ક્યાં? નાગોરીવાળમાં આપી. આ અહીંયા સાપુરમાં? ના અહીંયા 70 વર્ષ. 70 વર્ષ પછી? તો હવે શું કરશો? હવે સમાજ શું કરશે? સમાજ સપોર્ટ કરશે. અચ્છા, તમે મળી રહ્યા છે સમાજના લોકોને, ખાસ કરીને શિક્ષણની જરૂરિયાત છે, એવા કયા કયા મુદ્દાઓ છે એમાં તમે લાગે છે કે આમાં કામ કરવાનું છે આપણે? જો જે તમે મુદ્દા પ્રજા મેળશે એ મુદ્દાનું કામ કરીશું અમે. તમને કયા મુદ્દાઓ ધ્યાને આવ્યા મોસ્ટલી? એટલે આમાં તો મોટી મોટી સમસ્યા કઈ છે? મોટી મોટી સમસ્યા તો હાલમાં કોઈના ભણતરનું હોય, કોઈ બી કોઈ ગૃહિણીને ગેસના બાટલાનું હોય. અલા હા, ગેસના બાટલાનું કેવું છે અહીંયા? બધું ગેસના બૂમો છે કે ભાઈ બાટલાનું બધું શાંત છે? પોતે અમે જ તો આ મુદ્દો અસર કરવાનો છે ચૂંટણીમાં? હા કરશે ને, કેમ? કરશે આ મુદ્દો. એ તો બીજો કે દેશનો મુદ્દો છે આવું કહે છે ભાઈ ભાજપવાળા. દેશનો મુદ્દો છે, આમાં થોડી સ્થાનિક સ્વરાજ્યમાં આવે. તો મુદ્દો હતો ગેસનો તો 3,000 માં તો મળી જતો હતો ગેસનો બાટલો. અચ્છા, ત્યાં મુદ્દો તો નતો. તમે આ મુદ્દે પ્રચાર કરી રહ્યા છો કે ગેસનો બોટલ જે મોંઘું થયું? એ તો હવે જે પ્રચારમાં આપણને જે કહેવાનું હશે, જ્યાં ઇલાકામાં શું વાત કરવાની હશે ત્યાં કરીશું. પ્રજા અમારે કહેશે કે આ પ્રોબ્લેમ છે તો અમે સામે જવાબ કરીશું. તમારા ધારાસભ્ય પૂર્વ ગ્યાસુદ્દીન શેખ ને બધા આયા હતા, એમણે તમારા પાથરણાની મુલાકાત લીધી, શું કીધું તમને? એમને આ જ વાત કરી હતી એમને કે ભાઈ અમારા જે આ બેન છે એ એમના ઘરવાળા અમારા ત્યાં 25 વર્ષથી કામ કરતા હતા, તો એમની પૂરી ઈમાનદારીથી હું 2022માં ચૂંટણી હારી ગયો હતો, તો અમારી સંગાતના જે લોકો હતા એ બધા હટી ગયા, અને જે મારા ગોપાલભાઈ દંતાની એ મારી સાથે જ રહ્યા. તો હવે દંતાણી સમાજ કેટલો છે આમ વિસ્તારમાં વોટર્સ તમારે અહીંયા? અહીં તો 2-3 હજાર હશે. આખા વિસ્તારમાં કરીએ તો 10-15 હજાર. 10-15 હજાર. તો એટલે જીતવાની શક્યતા ખરી એમ? શક્યતા. દંતાણી સમાજ જો એક થઈ જાય તોની વાત છે. ચોક્કસથી આપણે સાંભળ્યા હતા આશાબેન દંતાણી, જેઓ શાહપુર જે બ્રિજ છે શાહપુરના વોર્ડના તેઓ ઉમેદવાર છે કોંગ્રેસમાંથી, ને ત્યાં પાથરણું લગાવીને અહીંયા પોતાને રોજગારી ચલાવે છે, દિવસ રાત મહેનત કરી રહ્યા છે, ને કહી રહ્યા છે કે પ્રચાર પણ કરવા માટે તેઓ અલગ સમય કાઢે છે, ધંધો પણ તેઓ કરે છે સાથે સાથ. ને એમનું કહેવું છે કે હું ભલે કોર્પોરેટર બની જાઉં તો પણ આ મારો ધંધો 25 વર્ષથી સાથે છે, હું એને નહીં છોડું. એટલે એમના વિચારો પણ તમે જોઈ શકો છો કે કેટલા અતૂટ છે. ત્યારે હવે જે કોંગ્રેસ આ વખતે અહીંયા માસ્ટર સ્ટ્રોક માર્યો છે શાહપુરમાં દંતાણી સમાજને, 70 વર્ષ પછી એવો દાવો છે આ લોકોનો કે ટિકિટ આપી છે, ત્યારે હવે આ વખતે શું નવા સમીકરણો શાહપુર વોર્ડના બને છે ને આગામી સમયમાં શું નવા જૂની થાય છે તે જોવું રહ્યું. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ પણ એવું સંભળાઈ રહ્યું છે કે એક રિક્ષાવાળાને ટિકિટ આપી છે, કોંગ્રેસે એક પાથરણાવાળા બેનને ટિકિટ આપી છે, ને એ બેન સાથે આપણે સંવાદ કર્યો. ત્યારે હવે આગામી સમયમાં 26 એપ્રિલે મતદાન, 28 એપ્રિલે મતગણતરી, ત્યારે ગુજરાતની જનતા અને અમદાવાદની જનતા કોના પર જીતનું કળશ ઢોળે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.